નમસ્કાર મિત્રો, હું પટેલ પેસ યુટ્યુબની આ ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું. દોસ્તો, તમે ઓફિસ પ્રોગ્રામનો યુઝ કરતા હો અને એની અંદર માની લો કે ડેટા એન્ટ્રી કરો છો અને ડેટા એન્ટ્રી કરતાં ડેટા એન્ટ્રી પૂરી થઈ જાય અને છેલ્લે ખબર પડે કે તમારાથી કોઈક વસ્તુ રહી ગઈ છે, કોઈક ભૂલ રહી ગઈ છે. દાખલા તરીકે અહીંયા આગળ સેલેરી લખી છે, તો જે સેલેરીની એમાઉન્ટ છે એની આગળ મારાથી રૂપીઝનો સિમ્બોલ જે છે, ઇન્ડિયન રૂપીનો, એ રહી ગયો છે. તો આપણે શું કરીશું? હવે એક એક સેલમાં જઈ અથવા તો એક એક ખાનામાં જઈ રૂપીઝનો સિમ્બોલ એડ કરીશું. તો એવું કરવાની જરૂર નથી. તમે આવી કોઈ પણ ભૂલ રહી ગઈ હોય તો સીધું જ એઆઈની મદદથી આને કરેક્ટ કરી શકો છો, સુધારી શકો છો. ચાલો જોઈએ કેવી રીતે કરી શકાય. આ માટે હું એક ડેટા સેમ્પલ લઈશ. આ ડેટા સેમ્પલમાં અહીં સિરિયલ નંબર છે, નેમ છે અને અહીં સેલેરી છે. સેલેરીમાં અહીંયા આગળ મારે ઇન્ડિયન રૂપીઝનો સિમ્બોલ જે છે એ એડ કરવો છે ટાઈપિંગ કર્યા વગર. ડેટા ઘણો મોટો પણ હોઈ શકે, આનાથી કોમ્પ્લેક્સ અથવા ટિપિકલ ડેટા પણ હોઈ શકે. તો હું આની અંદર હવે હું આ જે થર્ડ કોલમ છે અને હું પસંદ કરીશ આ રીતે. અને અહીંયા આગળ જે મારી પાસે એઆઈનું નિશાન છે, કો પાયલોટનું નિશાન, એની ઉપર હું ક્લિક કરીશ અને અહીં લખ્યું છે રાઇટ અ પ્રોમ્પ્ટ, એની પર ક્લિક કરીશ. અને અહીંયા આગળ હું પ્રોમ્પ્ટ લખવાનો છું મિત્રો. અહીંયા આગળ જુઓ, અહીંયા આગળ હું પ્રોમ્પ્ટ લખવાનો છું. એડ ઇન્ડિયન રૂપી સિમ્બોલ in third column. Before salary amount. અને હવે હું જનરેટ કરવાનો છું અહીંથી. જોઈએ શું રિઝલ્ટ આવે છે. અને જો નવું ટેબલ મારી પાસે આવી ગયું છે, હું અહીંયાથી કીપ ઇટ કરું છું. મારે આ કામનું છે, કીપ ઇટ કરું છું. આપણે બદલી પણ શકીએ અને હવે હું એને એડિટ પણ કરી શકું છું. જુઓ, અને તમે અહીં આગળ જુઓ, આની આગળ જરા, અને હું મોટા કરી દઉં ફોન્ટને એટલે ખબર પડે. ઓકે, અહીંયા આગળ તમે સેલેરીમાં જુઓ તો એની આગળ ઇન્ડિયન રૂપીનો સિમ્બોલ આવી ગયો છે. અને આ સિવાય તમારે કોઈ ખાસ ફેરફાર જોઈતો હોય તો તમે એનો પણ પ્રોમ્પ્ટ લખીને ફેરફાર કરી શકો છો.